નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K આમનું જ ગુજરાત. ભૂદેવોના મંત્રચાર સાથે કુકરવાડા ગામ ટોડાની શ્રી અજય માતાજીનો પ્રથમ ભવ્યથી ભવ્ય નવચંડી યજ્ઞ પૂર્ણ. તેરે હોતે મેરી હાર અસંભવ હૈ મેરી માં. અજય માતાજીના આશીર્વાદથી નવચંડી યજ્ઞ મહોત્સવ શાંતિપૂર્ણ સંપન્ન. શ્રી અજય માતાજી સેવા સમિતિ કુકરવાડા દ્વારા અજય માતાજીનો પ્રથમ નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો. કુકરવાડા ગામ ટોડાની માતાજી તરીકે ઓળખાતા અજય માતાજીનું મંદિર 500 વર્ષ પુરાણું. અહીં ગામના વિવિધ સમાજના લોકો લગ્ન પછી મેઢાન છોડવાની પરંપરાગત છે. પ્રથમ નવચંડી યજ્ઞ મહોત્સવમાં માનવતા વિવિધ દાતાશ્રીઓ શ્રી અજય માતાજી સેવા સમિતિ કુકરવાડા તેમજ ગામ ટોડાની મા અજયના ભક્તજનોના સાથ સહકારથી અજય માતાજીનો નવચંડી યજ્ઞ દેવ દિવાળી પૂનમના પર્વના દિવસે યજ્ઞ પૂર્ણ થયો. આ નવચંડી યજ્ઞ પ્રસંગે મુખ્ય આયોજક ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે રાજરાજેશ્વરી અનંત બ્રહ્માંડની કરુણા મૂર્તિ સૌનું કલ્યાણ કરનારી અને સૌના પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખનાર એવી અત્ર તત્ર સર્વત્ર વિરાજતી મા અજયની પ્રેરણાથી કુકરવાડા ગામની પાવનધારા પર મા અજયના ધામ 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર માના સાનિધ્યમાં માના ચરણોમાં અતુષ્ટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે કુકરવાડામાં વસતા દરેક પરિવારની આદિ વ્યાધિ ઉપાધિ દૂર રહે, સુખ શાંતિ ભરપૂર રહે તેવી ઉમાદા હેતુથી માતાજીના આશીર્વાદ સૌ પરિવાર ઉપર રહે. આ નવચંડી યજ્ઞ પ્રસંગે સાથ સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો. આમ તો એવો ઇતિહાસ એવું કહે છે કે 500 વર્ષ પહેલાં ચોક્કસથી કેટલાક અમારા વડવાઓ અહીંયા આવી અને કુકરવાડા ગામનો વસવાટ કરેલો. ત્યારથી કુકરવાડાના પાટીદાર ભાઈઓ અને બીજી 16 પ્રકારની જ્ઞાતિઓ, જેમાં રાજપૂત આવી જાય, બ્રાહ્મણ આવે, શાહ આવે, રામી આવે, પ્રજાપતિ આવે, દરજી આવે, ન્યાયી આવે, એવા બધા 17 પ્રકારના લોકો, જાતિના લોકો અહીંયા લગ્ન પછી મેઢર છોડાવવા માટે આવે છે. અને એ પરંપરાના જે 500 વર્ષ થઈ ગયા, એ 500 વર્ષના ઇતિહાસની અંદર એક પણ નવચંડી થઈ નહીં હતી. દર વખતે નવરાત્રિ આઠમના દિવસે યજ્ઞ થતો, પણ નવચંડીના સ્વરૂપે આ 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ આ નવચંડી છે. અને એની અંદર ગામના બધા જ સમગ્ર લોકો લગભગ 5000થી વધારે વસ્તી લોકો અહીંયા ભોજન લે છે આ નવરાત્રિના પ્રસંગમાં. અને એ રીતે આ ઉત્સવ કરી અને આ માના ધામની જે ઉર્જા હતી એ ઉર્જાને વધારે તેજોમય બનાવવાનું આ ભગીરથ કાર્ય કર્યું. એમાં અમારા મિત્ર મોદી દિનેશભાઈ, જેમને ખૂબ સારો સહકારી જહેમત ઉઠાવી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ ગામના દાતાશ્રીઓ શ્રેષ્ઠીઓ એમને પણ દાન આપ્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ ગામના જૂના અમારા વડવાઓ કે જેમને આ મંદિર એક નાની ડેરીમાંથી આજનું મંદિર બનાવ્યું અને આગામી વર્ષોની અંદર 37 ફૂટ ઊંચું નવું ભવ્ય પથ્થરનું મંદિર બનાવવાની એક કલ્પના છે. અને એ રીતે અમે આ કાર્યમાં જઈ રહ્યા છીએ. આગળ એમાં લગભગ 14 વીઘા જમીનની અંદર આ માનવ વસવાટ હતો. અહીંયા પહેલાં મૂળ તળાવડી હતી અને એ તળાવડીના ખોદકામ વખતે પંચમુખી મહાદેવ એમાંથી પ્રગટ થયા અને એના લીધે ત્યાં આગળ મા ઉમિયાના પ્રતિનિધિ સ્વરૂપે મા અજયની સ્થાપના કરવામાં આવી. અને એ રીતે અમારા કુળદેવી મા ઉમિયાના એમને પ્રતિનિધિ તરીકે મા અજયની આગળ આ મીંઢર છોડાવવાનો પ્રયત્ન કરવામાં આ વિધિ ચાલતી હોય છે. લગભગ 25 યજમાનો દ્વારા આ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો છે. જેને આ યજ્ઞની અંદર યજમાન બન્યા, જે લોકોએ ફૂલ લઈને ફૂલની પોખરીનું દાન આપ્યું, મોટા દાતાઓમાં વિષ્ણુભાઈ બેચરભાઈ પટેલ કે જે ભોજનદાતા બન્યા, મુખ્ય અમારા યજ્ઞની અંદર કીર્તિભાઈ અંબાલાલ પટેલ પરિવાર નાગરિક બેંકના ચેરમેન, અને એના સિવાય ભોજનદાતાઓ પણ ખૂબ સારી સંખ્યાની અંદર કેટલા લોકોએ 51,000 1 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. અને આ રીતે આખો પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો.